ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં હવે જાણે યુવાધન સૂકા નશા તરફ આગળ વધી રહ્યું છે। રાજ્યમાં દારૂબંધી તો સંપૂર્ણ રીતે લાગુ થઈ શકતી નથી, એવામાં ગાંજા અને ડ્રગ્સના કારણે યુવાધન જોખમાઈ રહ્યું છે। રાજ્યમાંથી છાશવારે મોટા પાયે ગાંજો અને ડ્રગ્સ ઝડપાતા રહે છે, જેનો સિલસિલો હજુ યથાવત છે। સુરેન્દ્રનગરમાંથી એસઓજી પોલીસ અને ધરાજા પોલીસે મોટી સંખ્યામાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। પોલીસે 17 કરોડના ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસ અને ધરાજા પોલીસે સાયલા તાલુકામાંથી મોટા પાયે લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। એસઓજી પોલીસે સાયલાના કસવાડી ગામની સીમની વાડીમાં એરંડાની આડમાં વાવેલા લીલા ગાંજાના 550 નંગ છોડ તથા છૂટા ગાંજા સહિત 15.18 કરોડના કુલ 3036 કિલોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે વાવેતર કરનાર આરોપી સંજય તાવિયાને પણ ઝડપી લેવામાં આવ્યો છે। તો બીજી બાજુ ધરાજા પોલીસે પણ કસવાડી ગામની સીમની વાડીમાં તુવેરની આડમાં કરેલા લીલા ગાંજાનું વાવેતર ઝડપી લીધું છે। પોલીસે 471 કિલો વજનના 120 નંગ છોડ સહિત કુલ 2.35 કરોડના મુદ્દામાલ જપ્ત કરી આરોપી ભાઉભાઈ મીઠાપરાની ધરપકડ કરી છે। ઝડપાયેલ બંને શખ્સો વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સૌથી પહેલા તો હું લીંબડી જે ડિવિઝન છે આના ડીવાયએસપી શ્રી જે રબારી છે આને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે। બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે। એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે। જે પહેલો જે કેસ છે આમાં લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 ની આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18,40,000 ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે। બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને 5151 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જેમાં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવામાં આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે। તો ફરીથી એક વખત તમામને બધાઈ। એ જે ગાંજાના જે છોડ હતા આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને એ અત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ત્રીજી વાર એસઓજી એ રેડ પાડી છે। આ વિસ્તારમાં જ વધુ વાવેતર થાય છે સાબિત થાય છે। આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે બારંબાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે બારંબાર એ કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે, એટલા માટે પોલીસ બારંબાર આ એરિયાની
રેકી અને અમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસને અમે સફળતા પણ મળી રહી છે. સાહેબ, આટલી મોટી માત્રામાં ગાંજો પકડાય છે સાહેબ, આની પાછળ બીજા પણ હશે ને? આટલો મોટો ગાંજો છે તો એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારની બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે, આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી સાહેબ, થશે. અગાઉના જે કેસો થયા છે ઈ મહિલા કોઈ આરોપી પાછા આના ખેતર એમના ખેતરમાં હોય અત્યારે એવો બધો તપાસનો વિષય છે. અત્યારે 2 આરોપી પકડ્યા છે અને આમે કોઈ બીજા જે આગળના કેસના કોઈ આરોપી આને અંદર ખુલશે યા નામ આવશે યા ધ્યાનમાં આવશે તો આના ઉપર પણ કાર્યવાહી કરવાની. યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.